હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું ઓફિસથી ઘરે આવી ગયો છું અને જેવો ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે અમારા ઘરનું જે ફ્રીજ છે તે બગડી ગયું છે, ચાલતું જ નથી. પૂજા રેડી જ હતી. તમે લોકો હવે જઈ રહ્યા છીએ ફ્રીજ જોવા માટે, તો જોવું પડશે કેમ કે ફ્રીજ વગર તો ચાલે નહીં. તો હું રેડી થઈ ગઈ છું અને શુભમ આવી ગયો છે અને શુભમ ગોતી રહ્યો છે થોડાક ડોક્યુમેન્ટ. અને ફ્રીજ તો અમારું ચાલુ છે પણ એમાં લાઇટ ચાલુ થાય છે પણ ઠંડુ નથી થતું પાણી. અને બધી વસ્તુ ઠંડુ ના થાય એટલે ફ્રીજ હવે કંઈ ઘણા વરસ થઈ બી ગયા છે, 9 વરસ થઈ બી ગયા છે. તો અત્યારે વાગ્યા છે 8 એટલે અમે કીધું ફટાફટ જઈએ કેમ કે અત્યારે હોળીની ઓફર ચાલુ જ હશે તો કોઈ ગમી જાય તો લઈ લઈએ, પછી જોઈશું. હું અને શુભમ જઈ રહ્યા છીએ અત્યારે નીચે. શુભમ આપણે પહેલા ક્યાં જઈશું? વિજય સેલ્સ. ઓકે, તમે લોકો જઈશું સૌપ્રથમ વિજય સેલ્સમાં જઈશું અને એની પહેલાં કંઈક બીજું કંઈ ગમી જશે તો જોઈશું. અમે લોકો જવાના હતા વિજય સેલ્સમાં પણ હવે નક્કી કર્યું છે કે અમે અત્યારે જઈશું પીએમપી ઇલેક્ટ્રોનિક્સ દુકાન છે તેમાં જઈશું કેમ કે શિવમ લોકોએ અહીંયાથી જ ફ્રીજ લીધું હતું એટલે મેં કીધું એકવાર નજરઅંદાજ કરી દઈએ, આપણને ખબર પડે ભાવતાલમાં, એટલા માટે કોણ છે તે જઈ રહ્યો છે. અમે લોકો જઈ રહ્યા છીએ અંદર. અમે લોકો ત્યાં આગળ તો ફ્રીજ જોઈ લીધું છે ને હવે અમે લોકો જઈ રહ્યા છીએ વિજય સેલ્સમાં કેમ કે ભાવતાલમાં અમને ખબર પડે એના માટે. તો અમારા ઘરે હવે ફાઇનલી ફ્રીજ આવી રહ્યું છે. થોડીક જ વારમાં નીચે આવી ગયું છે અને હવે ઉપર આવે એટલી જ વાર છે. તો અમારા ઘરે ફ્રીજ આવી ગયું છે અને તે ભાઈ તે ફ્રીજનું બોક્સને ખોલી રહ્યા છે અને જોઈ શકો છો કે આ છે ફ્રીજ અને ફ્રીજ ઓપન થઈ જ ગયું છે અને એના ઉપર કોથળી છે તે કાઢી રહ્યા છે. ફાઇનલી ફ્રીજ આવી ગયું છે. તો ફાઇનલી અમારા ઘરે આવી ગયું છે ફ્રીજ. અમે ઘણા ટાઈમથી વિચારતા હતા અને પ્લાનિંગ પણ કર્યું હતું, પણ પ્લાનિંગ કરો તો કશું થતું નથી. તો ઓટોમેટિક જ અમારું પ્લાનિંગ થઈ ગયું છે અને ફ્રીજ આવી ગયું છે આજે ઘરે. તો અમે તમને દેખાડીશું. તો હજી પૂજા કરવાની બાકી છે, તો મમ્મીને પૂજા ફ્રીજની પૂજા કરશે, તેમના વધામણા રહેશે. તો ચલો આપણે જઈએ. તો જોઈ શકો છો તમારા ઘરે ફ્રીજ આવી ગયું છે. ગોદરેજનું ફ્રીજ લીધું છે, ડબલ એકરનું, અને બહુ સરસ ફ્રીજ છે. આ ઉપરનો પોર્શન છે જે તમે જોઈ શકો છો. આમાં શિયાળો હોય કે ચોમાસું હોય તો કન્વર્ટ પણ થઈ શકે છે. અને આ છે નીચેનો પોર્શન. 272 લીટરનો ફ્રીજ છે અને બહુ સરસ ફ્રીજ છે, તમે જોઈ શકો છો. ખાના પણ બહુ વધારે આપેલા છે આમાં, બધી જ વસ્તુ આવી જશે તમારી. અને જે સ્પેશિયલ જે છે તે ફૂડ માટે આપેલું છે, ફ્રૂટની બધામાં મૂકીશું. અને આજે તે સાઈડ ખાના છે. તો હવે અમે લોકો કરીશું પૂજા. તો પૂજા જે છે તે પૂજા કરી રહી છે ફ્રીજની, સાથીઓ કરે છે તે. મમ્મી જે છે તે અહીંયા ઊભી છે, પછી મમ્મીનો વારો. સરસ કરજો પૂજા. 3 દિવસ હાલત ખરાબ થઈ ગઈ ને ફ્રીજ વગર. તો હવે પૂજા જે છે તે વધામણા લે છે, જોઈ શકો છો. સરસ. તો મમ્મી કરશે. તો પૂજાએ પૂજા કરી લીધી છે અને હવે મમ્મી કરી રહી છે. મમ્મી પણ સાથીઓ કરે છે. સરસ. લો, તો આવી ગયું ફ્રીજ. હવે મમ્મીને શાંતિ, હવે ઠંડુ પાણી પીવાશે. 3 દાડાથી ગરમ પાણી પીતી હતી નહીં મમ્મી? તો હવે મમ્મી જે છે તે પૂજાને ચાંદલો કરે છે. સરસ સરસ, વ્યવસ્થિત કરજો ચાંદલો, બરાબર છે. પૂજા સામે કરે છે, જોઈ શકો છો તમે લોકો. એકબીજાને ચાંદલો કરે છે. તો આપણે હવે પૂછીશું મમ્મીને કે ફ્રીજ વગર એના 3 દિવસ જે છે તે કેવા ગયા અને એને શું તકલીફ પડી. હા બોલ બેટા. ફ્રીજ વગર કેવો રહ્યો તારે 3 દિવસ? તકલીફ પડી. એવું છે? શાક મૂકવા જવાનું, દૂધ મૂકવા જવાનું, અને મેં એમ તો એ કે ઠંડા પાણી વગર બિલકુલ ચાલતું નથી. એવું એમ? ફ્રીજ વગર ના ચાલે એમ ને? સરસ આવી ગયું. મસ્ત આવી ગયો ને? એક નવું વસ્તુ આવી આપણે ઘરે. ઓકે. હવે આપણે પપ્પાને પૂછીશું કે ફ્રીજ વગર એમને કેવું રહ્યું. તો આપણે જઈએ છીએ હવે બાર પપ્પા પાસે. ફ્રીજ કેવું છે? સારું છે ને? સરસ હો. કેવું રહ્યું ફ્રીજ વગર? ના મજા આવે ને? ફ્રીજ વગર પાણી, ટાઢા પાણીની મોટી મુશ્કેલી હતી. ટાઢું પાણી ના મળે નહીં? ગરમી પડે બહુ. ગરમી ચાલુ થઈ ગઈ. હા. આજે ફ્રીજ આવ્યું છે તો એની ખુશીમાં આજે મમ્મીએ ફાડા લસ્સી બનાવી છે જે મને બહુ જ ભાવે છે. તો ખરેખર મજા આવવાની છે આજે. પપ્પા જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે ચલો પૂછો. ક્યાં જાઓ છો તમે આ ખોખો લે? કોકો દઈ દે ને ભગાવા. એવું? લીફમાં આવી જશે લીફમાં? ફ્રીજ આવ્યું તો લે ખોખો તો આવી જશે. શું કેવું ભાઈ? હા. પૂજા, બોલો. તું શું કરે છે? જો આ છે ને ફ્રીજના આવા ખાના છે, એના માટે આપણે કવર તો પેલું રાખવું પડે નીચે. હા. હવે આખો એનું આ લીધો છે, રોલ લીધો છે. ઓકે. કાપીને પછી એટલી સાઈઝના કરી દેવાના. અચ્છા, હવે આવો આવે છે એમ? રેડીમેડ નથી આવતા? રેડીમેડ બી આવે છે પણ આ અત્યારે આપણે આવા લાયા છીએ અલગ ટાઈપ. સરસ.
પછી કીધું આવા સરસ આવે છે તો પછી આપણે આ વખત આવો ટ્રાય કરીએ છીએ. નવું ટ્રાય કરી છે એમ ને આવતું? હા ઓકે ડન, ચલો. હા, જો આ ડિઝાઇન છે. સરસ છે ને, આપણે લગાવી દઈશું પછી બતાવીશું. મસ્ત ડિઝાઇન ઓકે. છે. વેલ ફ્રીજમાં શાકભાજી મૂક્યું તો કંઈક મળ્યું છે, તો ચલો જોઈએ આ શું છે. તો મમ્મી ના પૂછું, મમ્મી અત્યારે ખોલે છે કે શું છે. જો અહીંયા મમ્મી સેલો ટેપ હશે, આજે સેલો ટેપ છે આખો. કાતરથી કાપી દેજો. મમ્મી તો મોતિયો આવ્યો તો હવે તો સારું છે. હવે કેમ આવું કરસ તું? મમ્મી જે ખોલે છે અને જોઈએ એવા શું છે. વાહ વાહ વાહ, સરસ સરસ. ધીરે ધીરે મમ્મી. ચલો, બીજી સેલો ટેપ એ તૂટી ગઈ છે. તો હવે મમ્મી ઓપન કરે છે. હવે જોઈએ કે આની અંદર શું આવ્યું છે. ફ્રીજની અંદર તો અમને પણ ખબર નહોતી. ઓહ, આ તો પ્લેટ છે. પૂજા હા, સરસ છે. સરસ પ્લેટ છે યાર. યુનિક છે. મસ્ત છે, હું કેવું છે? મસ્ત. આ તો કંઈક અલગ યુનિક પ્લેટ આવી છે યાર, વડા મૂકવાની. હા. અમને એમાં તો કે પ્લેટ નથી આવી, પણ આ સરસ પ્લેટ આવી છે. જો કાચવાળી પ્લેટ છે પૂજા. એ નીચે પાણી ના પડે ને. અને નહીં, હા, પાણી ના પડે. VIP. ગંદુ ના થાય ને એટલે. સરસ આ સુપાવ. પૂજા હજી તારે પત્યું નથી? બસ હવે 2-4 જ બાકી છે. એવું છે? હજી પૂજાનું કામ ચાલુ જ છે, કાપવાનું. હવે તો સ્પીડ આવી ગઈ છે ને. આમાં એક ટેકનિક હતી જે મને નહોતી ખબર. પૂજા, આમાં ટેકનિક શું હતી તને ખબર પડી ગઈ ને? કોઈને કહેવાનું આપણે? કોઈને નહીં કહેવાનું? પૂજાને એકલાને ખબર પડી ગઈ ટેકનિક. હવે એકદમ સ્ટ્રેટમાં કપાય છે. પહેલું જે કપાવાનું હતું એકદમ આડો અવરું કપાવાનું હતું, પણ હવે બધા જ એકદમ સ્ટ્રેટમાં કપાય છે. સરસ પૂજા, સરસ. તો મમ્મીને એક વસ્તુ પૂછવાની તો રહી જ ગઈ છે કે એને મમ્મીને જૂનું ફ્રીજની યાદ આવે છે કે નહીં. તો ચલો આપણે જઈને પૂછીએ કે મમ્મીને જૂના ફ્રીજની યાદ આવે છે કે નહીં. આપણે બહાર જઈ રહ્યા છીએ. શું પપ્પા મજામાં? ઓહો. મમ્મી, હો બેટા, તને જૂના ફ્રીજની યાદ આવે છે? બહુ યાદ આવે. એવું? પણ નવું આવ્યું તો થોડીક વિસરી જવું સર કે એથી વધારે સારું હોય આ ફ્રીજ. જૂનું લઈ દઉં પાછું? ના ના ના, નવું ગમી એથી ગયું? બળકર સરસ આવી ગયું. મસ્ત આવી ગયું? હા, હજી તો ઠંડુ નહીં થયું હોય ને પાણી? ના ના, ઇંતજાર કર્યું છે ઠંડા પાણી. ઠંડા પાણી? હા, રેડો સુઈ જાઓ હવે. મસ્ત ફ્રીજ આવી સુઈ જાઓ પા, મસ્ત આવી ગયું ને? આવી ગયું. તો આજે કેવું કે કોઈ નવી વસ્તુ આવતી હોય ને તો ઘણી ખુશી હોય. તો ખુશી તો ઘણી બધી છે. 4-5 દિવસ માટે, 6 દિવસ માટે રહેશે. પણ ખરેખર અમે ફ્રીજ માટે બહુ જ બધી તપાસ કરી. એલજીનું પણ જોયું, સેમસંગનું પણ જોયું, ગોદરેજનું પછી છેલ્લે અમે જોયું, તે અમને પસંદ આવી ગયું હતું. એ પછી તોય પણ અમે વર્લપૂલનું પણ જોવા ગયા હતા, હેરિયરનું પણ જોવા ગયા હતા. પણ અમને એક વખત જોયું અને મેં પૂજાએ જોયું, પછી અમને એટલું મગજમાં ઉતરી ગયું હતું, પછી બીજું જોવાની ઈચ્છા જ ન થઈ. પછી લાસ્ટમાં અમે તે સિલેક્શન કર્યું હતું અને ફાઇનલી અમારા ઘરે ફ્રીજ આવી ગયું. ઘણી તકલીફ થઈ જાય 3 દિવસ, એટલે મીન્સ કે એવું લાગે કે ઘરનું એક સભ્ય હોય ને એવું લાગે છે, કેમ કે ફ્રીજ વગર રહી નથી શકાતું. વાત સાચી છે. તો બધું જ આવી ગયું છે. મમ્મીએ બધું અંદર મૂકી પણ દીધું છે અને પૂજા પણ થાકી ગઈ છે, કેમ કે એને મીન્સ કે પેલું કાગળ જે કાપવાનું હતું, મસ્ત સરસ એવા એકદમ ફિનિશિંગવાળા કાગળ કાપ્યા છે એને, અને મીન્સ કે અમે લગાવી પણ દીધા છે. તો આજનો વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે, કેમ કે અમે લોકો બહુ જ થાકી ગયા છીએ અને અમે લોકો હવે સૂઈ જઈશું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય ભુજ.